સ્વાગત છે મિત્રો ગુજુગેન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વિશે। તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2024-25ના ફોર્મ આજથી ભરવાના ચાલુ થઈ ગયા છે। તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે તમે એ ફોર્મ કઈ રીતે ભરી શકો, ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે અને બીજા ઘણા બધા ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે કોમેન્ટમાં વારંવાર આવે છે કે કેટલી ઉંમર હોવી જોઈએ, કઈ રીતે આખીની પ્રોસેસ હોય છે, કઈ રીતે આમાં સિલેક્શનના ચાન્સ છે અને શું શું આને તમને બેનિફિટ મળી શકે છે આરટીઈના, એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની। તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની આપણે ડિટેલમાં કંઈક બીજા વિડીયોમાં ડિસ્કસ કરશું, એક્ટ શું છે, શું શું આના બેનિફિટ છે। પણ તેમ છતાં તમને આ વિડીયોમાં બેઝિક આઈડિયા આપી દઉં। આ વિડીયોનો આપણે એજન્ડા છે કે તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો। તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં આવ્યો હતો। તેના હિસાબથી એનો જે પર્પસ હતો કે જેટલા પણ 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફતમાં એજ્યુકેશન મળી રહે, એટલે જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલ છે એમાં 25%નો કોટા આપેલો હોય, જે 25%ના કોટામાં જે પણ જરૂરિયાત બાળકો છે એને ફ્રી એજ્યુકેશન મળી શકે, એ માટે સરકારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એ લાવવામાં આવેલો હતો। એનો પર્પસ હતો કે જેટલા પણ 6 થી 14 વર્ષના બાળકો છે એને ફ્રીમાં એજ્યુકેશન મળી શકે, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એનો મૂળભૂત અધિકાર છે। એટલે આ 6 થી 14 વર્ષના બાળકો છે એને ફ્રીમાં એજ્યુકેશન આપવામાં આવે છે। જેટલા પણ 25%માં જેટલી પણ સ્કૂલ અવેલેબલ છે એના હિસાબથી એમાં મેરિટ બેઝ ઉપરથી સિલેક્શન થતું હોય છે। આગળ વાત કરીએ કઈ રીતે એમાં સિલેક્શન થતું હોય છે, કેમ કે એની અંદર ફોર્મ ઘણા બધા આવતા હોય છે ને જે સિલેક્ટેડ સીટો હોય છે, તો જેટલા પણ જરૂરિયાતમંદ બાળકો છે, જેટલા ગરીબ બાળકો છે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે। જે આપણે આગળ વાત કરીશું કઈ રીતે આની પ્રાયોરિટી નક્કી થતી હોય છે। તો હવે આપણે વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો। એની માટે આ આરટીઈ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમારે આવી જવાનું છે। તો અહીંયા હોમ પેજમાં તમે જોઈ શકો છો કે 14/3 થી 26/3 સુધી તમે છે એ ફોર્મ ભરી શકો છો। એની નોટિફિકેશન આવી ગઈ છે અને બધા એમાં ક્લિયર માહિતી આપેલી છે કે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના છે અને સામાવાળાને દેખાય કોઈ તમારું ફોર્મ વેરીફાઈ કરતું હોય, જે વેરીફાયર હોય એને જેટલા પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરો એ પ્રમાણે દેખાય એ રીતે તમારે કરવાના છે। અને તમે ફાઇનલ સબમિશન કરી દીધો પછી તમે આ કોઈ એડિટ કરી શકશો નહીં, એટલે જેટલા પણ તમે ડોક્યુમેન્ટ કરો એ પ્રોપર સ્કેન કરી અને વ્યવસ્થિત તમારે કરવાના છે। તો હવે આપણે વાત કરીએ કે તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો। એની પહેલાં જે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે વારંવાર મને પૂછેલા છે એના આપણે જવાબ આપી દઈએ। તો એમાં ઘણા બધા ક્વેશ્ચન આવે છે, આ ક્વેશ્ચન ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચનનું લિસ્ટ તમને આ વેબસાઇટની મદદ પણ મળી જશે। કોમન ક્વેશ્ચન હતો કે આરટીઈમાં ફોર્મ ભરવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ। તો વય મર્યાદા માટે શૈક્ષણિક વર્ગ 2023-24 માટે ધોરણ 1 માટે પ્રવેશ મેળવવા માટે 1 જૂન 2024 સુધી તમારે 6 વર્ષ છે પૂર્ણ થયેલા હોવા જોઈએ। જો 6 વર્ષમાં એક દિવસ પણ જો ઘટતો હશે તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં। તો તમારે અહીંયા ખાસ છે એ એજ કાઉન્ટ કરી લેવાની છે। જો તમને એજ કાઉન્ટમાં તકલીફ પડતી હોય તો આ એજ કેલ્ક્યુલેટર તમને ગૂગલમાં મળી રહેશે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એક પિયુષભાઈ શાસ્ત્રી હતા, એની કોમેન્ટ હતી, એના બાળકનો જન્મ 13/7/2018માં હતો। તો અહીંયા તમારે એ તારીખ નાખી દેવાની છે, જે તમારી જન્મ તારીખ હોય એ અહીંયા આવશે 2018, અને જ્યારે તમારે ડેટ કાઉન્ટ કરવાની છે આપણે જૂન સુધી કરવાની છે, 1 જૂન 2024 સુધી એના 6 વર્ષ પૂરા હોવા થઈ જવા જોઈએ। તો તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું છે। તો અહીંયા એના 5 યર્સ અને 10 મહિના થયા છે, કે ટોટલ અહીંયા 6 યર્સ થયા નથી, એટલે એના અહીંયા એડમિશનમાં એ ફોર્મ ભરી શકશે નહીં, એને ફોર્મ ભરશે તો એનું ફોર્મ છે રિજેક્ટ થઈ જશે। તો એજ માટે અહીંયા કમ્પલસરી એની ઉંમર છે એ 6 વર્ષથી વધારે અથવા મિનિમમ 6 વર્ષ તો હોવી જ જોઈએ, એમાં એક દિવસ પણ ઓછો હશે તો ચાલશે નહીં। પછી અહીંયા આપણે આગળ વાત કરીએ કે તમારે એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, તો એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે। તે ડોક્યુમેન્ટમાં તમારે કોઈ પણ એક રહેઠાણનો પુરાવો છે, એમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ કે પાણી બિલ આમાંથી કોઈ પણ એક આપી શકો છો। તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર પણ આપી શકો છો। વાલીનું તમારે એક જાતિનું પ્રમાણપત્ર, જો તમે એ જાતિમાં સિલેક્ટ કરેલું હોય છે તો જે આપણે આગળ વાત કરશું કે એમાં તમે કઈ કઈ કેટેગરીમાં તમે સિલેક્ટ કરો છો એ પ્રમાણે આપવાના છે। આ બધા માટે કમ્પલસરી હોતું નથી। એક તમારે જન્મનું પ્રમાણપત્ર આવશે, એ બધા કમ્પલસરી આવશે, એક ફોટોગ્રાફ આવશે। પછી તમારા વાલીનું આવકનો દાખલો જોશે, એમાં તમારે ગ્રામ્ય માટે 1,20,000 અને શહેર માટે 1,50,000નો હોવો જોઈએ, અને એ આવકનો દાખલો છે 1/4/2000 પછીનો જ માન્ય ગણાશે। તાલુકા વિકાસ અધિકારી મામલતદારનો આવકનો દાખલો હોવો કમ્પલસરી છે।
પછી અહીંયા જો તમારે બીપીએલ કેટેગરીમાં ભણતો તેમાં તમારે 0 થી 20 બીપીએલ કેટેગરી ધરાવતું હોય એનો તમારે દાખલો જોશે, વિચરતી મુક્ત બાળકના ધરાવતો એની માટે સર્ટિફિકેટ, અનાથ બાળકમાં જો તમે કરાવો તો એની માટે CWCનું સર્ટિફિકેટ જોશે, શાળા સંભાળમાં કરતા હોય તો એની માટે પણ જોશે, બાળગૃહના માટે પણ જોશે. એટલે જે કેટેગરીમાં તમે એપ્લાય કરતા હોય એની માટે તમારે અલગ અલગ પ્રમાણપત્ર આપવું પડી શકે છે. આ બધા માટે જરૂરી હોતું નથી. તમે આગળ જે ફોર્મમાં કેટેગરી આપો કેમ કે એમાં પ્રાયોરિટી બેઝ નક્કી થતું હોય છે, કઈ રીતે આ લોકો પ્રાયોરિટી આપે. ઠીક છે. અગ્રતાની આપણે વાત કરીએ તો એમાં જે અનાથ બાળક હોય છે એની માટે સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે, પછી સાર સંભાળવાળો જરૂરિયાતવાળું બાળક એની પ્રાયોરિટી છે, બાળગૃહમાં જે બાળક રહેતા હોય એ લોકોને થર્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે, કેમ કે આમાં સીટનું બહુ ઓછી લિમિટેડ સીટ હોય છે અને ફોર્મ છે આની અંદર લાખોમાં મળતા હોય છે. તો બધા બાળકોને એડમિશન ના થાય, પ્રાયોરિટી એ લોકો સિલેક્ટ કરતા હોય છે કે અનાથ બાળક જો હોય તો એને આપવામાં આવે. જો પછી સીટ વધે તો સાર સંભાળવાળું બાળક આવે, પછી જો સીટ વધે તો બાળગૃહના બાળકો આવે, પછી જો વધે તો બાળ મજૂરીના આવે, પછી મંદબુદ્ધિવાળા બાળકો હોય, પછી ART-વાળા જે સારવાર લેતા હોય બાળકો, પછી ફરજ દરમિયાન જે શહીદ થઈ ગયા હોય એના બાળકો હોય, અર્ધ લશ્કરી દળ કે પોલીસના જવાનોમાં, પછી જો માતા પિતાને એક જ સંતાન હોય અને સંતાનમાં ખાલી દીકરી જ હોય એ લોકોને પણ 8મી પ્રાયોરિટી આપવામાં આવે છે. તો આ જે પ્રાયોરિટી જે નક્કી કરેલું છે એમાં જે લાસ્ટ પ્રાયોરિટી છે જનરલ કેટેગરીને બિન અનાથ વર્ગના બાળકોને આપવામાં આવે છે. તો જેટલું પણ સીટ અવેલેબલ હોય એમાં જો આ બાળક એને મળી જતું હોય તો એ લોકોને એ પ્રાયોરિટી બેઝ ઉપરથી નક્કી થતું હોય છે. પછી અહીંયા જો તમે બીપીએલમાં આપેલું હોય કે મંદબુદ્ધિમાં બાળકો આપેલું હોય તો એની માટે તમારે અલગ અલગ જે અહીંયા દાખલા માગેલા છે એ તમારે CWCનું પ્રમાણપત્ર એ આપવું પડે છે. બધા કોમન આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે જનરલ કેટેગરીમાં આવતા હોય છે એ બધાને જરૂર પડતી હોય છે. એમાં તમારો રહેઠાણનો પુરાવો છે, એ તમારું જન્મનું પ્રમાણપત્ર છે, એ બધા લોકોનો જોશે, એક તમારો ફોટોગ્રાફ છે એ બધા લોકોનો જોશે, વાલીના આવકનું પ્રમાણપત્ર એ પણ બધા લોકોને જોશે. બીજું વાલીનું આધાર કાર્ડ, બાળકનું આધાર કાર્ડ અને બેંકની વિગતો, આ બધા બાળકો માટે કમ્પલસરી છે. પછી અહીંયા જે તમે આગળ કેટેગરી જે સિલેક્ટ કરો એ પ્રમાણે તમારે છે એ ડોક્યુમેન્ટમાં થોડો ઘણો ચેન્જીસ આવતો હોય છે. તો આ વાત કરીએ આપણે ડોક્યુમેન્ટની. હવે આપણે વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો છો. આ ફોર્મ ભરવા માટેની PDF પણ તમને આપી દેશે. એમાં ડિટેલમાં ગાઈડ છે કે તમારે કઈ કઈ વસ્તુ ક્યાં ભરવાની છે, ફોર્મ A, B, C, D. તો ફોર્મ ભરવા માટે અહીંયા તમારે ઓનલાઈન અરજી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે નવી એપ્લિકેશન, એમાં તમારે ફોર્મ A, ફોર્મ B, શાળાની પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ, પ્રિન્ટ અરજી અને ફાઇનલ તમારે રજિસ્ટર મોબાઈલ તમે બદલી શકો છો. આ તમારે એટલા ફેઝ આની અંદર કમ્પ્લીટ કરવાના હોય છે. તો ફોર્મ એની અંદર સૌપ્રથમ તમારે બધી બાળકની માહિતી નાખવાની છે. એમાં નામ, આધાર કાર્ડ અને એનું બધી પર્સનલ માહિતી જે આવે છે. પછી તમારે વાલીની માહિતી આપવાની છે. એમાં તમારે માતા અને પિતા બંનેની માહિતી આપવાની છે. પછી તમારે બાળકની વિગત આપવાની છે. એમાં બાળકનો અકાઉન્ટ નંબર, IFSC કોડ, એ બધી બેંકની માહિતી આપવાની હોય છે. કેમ કે દર વર્ષે આની અંદર એવું પણ હોય છે કે જે લોકો પુસ્તકો, યુનિફોર્મનો ખર્ચો હોય એ દર વર્ષે અલગ અલગ ચેન્જીસ થતો હોય છે. એ પણ તમારા અકાઉન્ટમાં છે એ સરકાર દ્વારા જમા થતો હોય છે. ક્યારેક 10,000 હોય છે, ક્યારેક 12,000 હોય છે. એ યર બાય યર છે એ ચેન્જ થતો હોય છે. ઠીક છે. એટલે એની માટે તમારી પાસે બેંકની માહિતી પણ એ લોકો માગશે. પછી તમારી સંપર્કની માહિતી એ નાખી દેવાની છે. પછી ફોર્મ A ભરાઈ જાય પછી તમારે ફોર્મ Bમાં આવવાનું છે. હું અહીંયા કંઈ ડેટા ફિલ કરતો નથી એટલે મને આગળ જવા દેતા નથી, પણ તમે અહીંયા હું તમને PDF ફાઇલમાં બતાવી દઉં છું કે તમારે શું છે. એમાં તમારે પ્રવેશ વર્ગ, એમાં સ્ટાન્ડર્ડ 1 અને જે તમારે માધ્યમમાં જોતું હોય, ગુજરાતીમાં જોતું હોય ગુજરાતી. પછી તમારે કેટેગરી સિલેક્ટ કરી દેવાની છે. કેમ કે આ કેટેગરીથી જ નક્કી થશે કે તમારા બાળકને એડમિશન મળશે કે નહીં. જો તમે ઓર્ફન હોય કે ચાઇલ્ડ કેડ હોય કે જે પણ તમારી કેટેગરી BPLનું જો તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો SC STમાં આવતા હોય તો ABCમાં આવતા હોય, કોઈ જનરલ કેટેગરીમાં આવતા હોય તો જે કેટેગરીમાં તમે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ કેટેગરી એમાં નાખી દેવાનું છે. અને જે કેટેગરી તમે સિલેક્ટ કરો એની માટે તમારે એનું ડોક્યુમેન્ટ હોવું કમ્પલસરી છે. ડોક્યુમેન્ટની જે આપણે વાત કરી, જો તમે બાળગૃહના બાળકો હોય તો તેમાં તમારે CWCનું પ્રમાણપત્ર જોશે. તો એ જો તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો જ તમારે કેટેગરી સિલેક્ટ કરવાનું છે. બાકી તમારે અહીંયા જનરલ કેટેગરી છે એ લાસ્ટ તમે સિલેક્ટ કરી શકો છો. પછી અહીંયા તમે ગ્રામીણમાં રહો છો કે સિટીમાં, તો જો તમે ગામડામાં રહેતા હોય તો તમારે અર્બન આપવાનું છે, અને સિટીમાં રહેતા હોય તો રૂરલ આપવાનું છે. જે તમારો જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. તમારા વાલીની જે વાર્ષિક આવક હોય એ તમારે અહીં નાખી દેવાની છે. પછી તમે પાન કાર્ડ ધરાવતા હોય તો એની માહિતી નાખી દેવાની છે. પછી જો તમે શું RTI ફાઇલ કરો છો, જો યસ હોય તો યસ અને નો હોય તો નો આપી દેવાનું છે. પછી તમારે અહીંયા તમારું એડ્રેસ નાખી દેવાનું છે. એડ્રેસ તમે જે નાખો એ બેઝ ઉપરથી તમે છે એ સ્કૂલ સિલેક્ટ તમારે કરવાની હોય છે. અને અહીં તમારે મેપ પણ દેખાશે. એ મેપ તમે સિલેક્ટ કરી દેશો એટલે તમારે અક્ષાંશ અને રેખાંશ એ બંને સિલેક્ટ થઈ જશે. ઠીક છે. આ મેપની મદદથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો છો. પછી આ તમારે લાસ્ટમાં છે એ સ્કૂલ સિલેક્ટ કરવાની હોય છે. એમાં તમારે શાળાનું નામ ચકાસી લેવાનું છે. એ જે તમારી નજીકની જે સ્કૂલ હોય એ પ્રમાણે તમારે છે એ અગ્રતા આપવાની હોય છે. એટલે જે અહીંયા તમે સ્કૂલનું નામ નાખશો
એ આવી જશે અને તમે પ્લસ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે સિલેક્ટેડ લિસ્ટ છે એ સિલેક્ટેડ લિસ્ટની અંદર જઈ શકે છે. એમાં તમારે જો અપ ડાઉન કરવું હોય તો તમે અપ ડાઉન એરો કરશો એટલે ડાઉન જશે. એટલે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય એને તમારે પહેલાં રાખવાનું છે, સેકન્ડ પ્રાયોરિટી અને સેકન્ડમાં. જો તમારે કોઈ રોંગ સ્કૂલ સિલેક્ટ થઈ ગઈ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. ડાબી સાઈડ તમારે સ્કૂલનું લિસ્ટ આવશે અને જમણી સાઈડ અહીંયા તમે પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સિલેક્શન લિસ્ટમાં છે એ તમે બતાવી દેશે. એટલે જેટલી પણ તમારે સ્કૂલ સિલેક્ટ કરવી એટલી કરી શકો છો. પછી એ સ્કૂલ તમારી સિલેક્ટ થાય પછી તમારે એડજસ્ટમેન્ટ કરવું હોય કે ડિલીટ કરવું હોય એ ડિલીટ પણ તમે કરી શકો છો. અપ અને ડાઉન પણ તમે કરી શકો છો. પછી એ તમારું સિલેક્ટ થઈ જાય પછી તમારે અહીંયા નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે. પછી અહીંયા તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની માહિતી આવી જશે. જો તમે જનરલ કેટેગરીમાં સિલેક્ટ કરવું હોય તો તમારે કોઈ એડ્રેસ પ્રૂફ આપવાનું છે, એક બર્થ પ્રૂફ આપવાનું છે, એક તમારે ઇન્કમ સર્ટિફિકેટ આપવાનું છે, પેરેન્ટ અને ગાર્ડિયનની સહી આપવાની છે અને ફોટો આપવાના હોય છે. આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. જો તમે ઝાખા ડોક્યુમેન્ટ હશે તો એ તમારું ફોર્મ રિજેક્ટ થશે અને 400 કેબીથી 450 કેબીથી એની સાઇઝ વધારે હોવી જોઈએ નહીં અને ડોક્યુમેન્ટનું ફોર્મેટ જેપીજી, જેપીઈજી, પીએનજી અને પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ. એટલે જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરી દેવાના છે. પછી તમારે ડોક્યુમેન્ટ થઈ જાય એટલે તમારે લાસ્ટમાં કન્ફર્મ કરી લેવાનું છે. કન્ફર્મ કર્યા પછી તમે કોઈ પણ વસ્તુ એડિટ કરી શકશો નહીં અને એ કન્ફર્મ થઈ ગયા પહેલાં જો તમારે કોઈ વસ્તુ એડિટ કરવી હોય તો તમે કરી શકશો. કન્ફર્મ કર્યા પછી કોઈ સુધારો વધારવામાં તમારી ભૂલ થઈ ગઈ છે તો એ તમે કરી શકશો નહીં. એટલે કન્ફર્મ થઈ જાય પછી તમારે એપ્લિકેશન છે એની પ્રિન્ટ લઈ લેવાની છે અને આ પ્રિન્ટ તમે સેવ રાખી શકો પીડીએફમાં અને આ ફોર્મ તમારે ક્યાંય પણ સબમિટ કરવાની જરૂર નથી. આ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન છે. તો આ રીતે છે તમે આરટીએનું ફોર્મ તમારે જમા કરાવવું હોય તો તમે ઓનલાઈન જમા કરાવી શકો છો. બીજું તમારે કોઈ વધારે માહિતી હોય તો આ બધા જિલ્લાના કોર્પોરેશનના નંબર આપેલા છે એમાં પણ તમે સંપર્ક કરીને તમારે જો વધારે કોઈ માહિતી કે કોઈ ક્વેરી હોય તો એમાં તમે કોલ પણ કરી શકો છો. અને આ વેબસાઇટની મદદથી પણ તમારે જો હેલ્પલાઇન નંબરનો એ નંબર જોશે ત્યાં પણ તમને મળી જશે અને એડ્રેસ પણ આપેલા છે અને નંબર પણ આપેલા છે. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી જોઈ કે તમારે જો આરટીએમાં ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેના જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.